ના, થોડા સમય પછી એ માટીનો નાનકડો ઘડુલો ઉઠાવીને લઈને આવી અને પછી અમને એ વાડની ઉપર આવીને કીધું, લો ને, પી લો. આ સાંભળીને અમારા મનમાં એક હાશ અને ટાઢક પણ થઈ અને ઘડુલો પણ આખો માટીનો એ અમારા માટે આમ છાલક ડોલક થતો લઈને આવેલી હતી. મારા મિત્રોએ તરત ઉતરી અને વાડ ઉપરથી એ ઘડો લીધો. અડધો ઘડો જેટલું પાણી તો એ જ પી ગયો. તરસ નહોતી લાગી અને હવે આટલી બધી તરસ, મેં પણ થોડું પાણી પીધું. અને પછી હું જ્યારે ઘડુલો એને પાછો આપતો હતો ત્યારે મારા મિત્રોએ પાછળથી કહ્યું કે હા બેટા, બોલ, તને કેટલા આપવું, પૈસા તો જોઈશે ને. અને એ છોકરી અમારી સામે આમ જોઈ રહી. એને ઘડુલો લીધો અને પછી તરત જ બાજુમાં મૂકી દીધો, કારણ કે હવે તો એ અડધાથી પણ ઓછો થઈ ગયો હતો ને એને ઉપાડવામાં સરળ હતી. એ હસવા લાગી અને બોલી, પૈસા? પાણીના તે વળી પૈસા હોય? મેં તો તમને થાકેલા જોયા ને એટલે પાણી દીધું. મારા બાપા કહીને ગયા હતા કે જો કોઈ અહીંથી પસાર થાય ને પાણી જોવે તો પાણી દેવાનું. પાણી દેવો એ તો ધર્મ છે. કેટલી અદ્ભુત વાત હતી એ દીકરીની. અમારી પાસે હવે પૈસા તો આપી શકાય એવું હતું નહીં, પણ મારા મિત્રએ પોતાના ભત્રીજા માટે ખિસ્સામાં 2 ચોકલેટ્સ લીધેલી હતી અને અમે બંને બાળકોને આપી અને કહ્યું કે અમને પણ અમારા પપ્પાએ કહ્યું હતું કે કોઈ આવી મદદ કરે તો એને ચોકલેટ આપવાની. અને અમે એ બંને બાળકોને ચોકલેટ આપી. બંને ખુશ થઈ ગયા હતા અને એ પાછા એમના રમતમાં જોડાઈ ગયા. વાડ હતી. આખી વાડની પેલે પાર ન અમે ગયા ન એ આવી, પણ કેટલો અદ્ભુત નાનકડો સંબંધ અને સુંદર મજાની વાત શીખવા પણ મળી અને ફરીથી આપણી જિંદગીમાં આ વાતને તાજી કરવાનો મોકો પણ મળ્યો. દોસ્તો, તમે સાંભળી રહ્યા છો RJAR ને 90.4 FM બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કમ્યુનિટી રેડિયો સ્ટેશન પર. લાઈફને રિચાર્જ કરો વિથ ટી ચાર્જર શો પર સેન્ડવિચની